નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 1 થી 10 સંખ્યા લેખન, અંક શબ્દની લાઈન યાદ આવી ગયું અને દશક એકમમાં 1 થી 10 દશક એકમમાં ભણ્યા હતા. તમને યાદ હશે, મેં તમને અહીંયા કરાવેલું હતું. આગળ દશક, પાછળ એકમ. ચાલો, યાદ આવી ગયું. આ લાઈનને રિવિઝન કરીએ તે પહેલાં આપણે 11ની લાઈન કરી લઈએ. ચાલો, બધા મારી સાથે. ચાલો, નવા પેજે આવી જાઓ. વચ્ચોવચ્ચ એક ઊભો લીટો પાડી દો. એક લીટો પાડ્યો, બરાબર. ચાલો, હવે સૂચના લખો. 11 થી 20 સંખ્યા લેખન. 11 થી 20 સંખ્યા લેખન. ચાલો, હવે મેં તમને કીધું હતું કે 0 ને 1 બરાબર 1, તો ને તમારે વત્તા આવતું એને બદલે શું આવશે? ને. પણ હવે અહીંયાથી બદલી જશે. અહીંયા આવશે 1 10 ને 1. 10 ને એટલે શું? 1 10 ને 1 બરાબર 11. એટલે 10 ને 1, 1 10 એટલે 10 છે એ એક વખત લેવાના, અને 1 10 ને 1 બરાબર કેટલા થાય? 11. 1 10 ને 2 બરાબર 12. એકડે બગડે 12. ચાલો, 1 10 ને 3 બરાબર 13. એકડે ત્રગડે 13. વ્યવસ્થિત રીતે લીટી છોડતા જાઓ, બોલતા જાઓ અને લખતા જાઓ. બરાબર છે? આ તમારે બધું ક્લાસ વર્કમાં લખવાનું છે, CWની નોટમાં, જે તમારી લીટીવાળી છે. બરાબર છે? તમારે બાકી નોટમાં કાંઈ જ લખવાનું નથી થતું. બરાબર? 1 10 ને 3 બરાબર 13. એકડે તગડે 13. 1 10 ને 4 બરાબર 14. એકડે ચોગડે 14. 1 10 ને 5 બરાબર 15. એકડે પાંચડે 15. સાથે બધા જ જુઓ, વ્યવસ્થિત રીતે સમજીને લખો. 1 10 ને 6 બરાબર એકડે છગડે કેટલા થાય? 16. 1 10 ને 6 બરાબર 16. એકડે છગડે 16. 1 10 ને 7 બરાબર 17. 1 10 ને 7 બરાબર કેટલા થાય? એકડે સાતડે 17. 1 10 ને 8 બરાબર 18. એકડે આઠડે 18. 1 10 ને 9 બરાબર 19. એકડે નવડે 19. 1 10 ને 10 બરાબર 20. બગડે મીંડે 20. ચાલો, પહેલાં જોઈ લો આખી લાઈન, લખી નાખો બાકી હોય તો. પછી હું જેમ બોલાવું એમ મારી સાથે બધાએ બોલવાનું છે. હું બોલતી હોય ત્યારે તમારે સાંભળવાનું છે, લખવાનું નથી. બરાબર છે? ચાલો, બાકી હોય તો હજી 2 મિનિટનો ટાઈમ આપું છું, તમે લખી નાખો. ચાલો, બોલો બધા. 1 10 ને 1 બરાબર 11. બોલ્યા?
1 10 ને 2 બરાબર 12, 1 10 ને 3 બરાબર 13, 1 10 ને 4 બરાબર 14, 1 10 ને 5 બરાબર 15. બોલશો તો જ આવડશે, બાકી નહીં આવડે. બોલો બધા. 1 10 ને 6 બરાબર 16, 1 10 ને 7 બરાબર 17, 1 10 ને 8 બરાબર 18, 1 10 ને 9 બરાબર 19, 1 10 ને 10 બરાબર 20. ચાલો બોલ્યા બધા મારી સાથે? લખી નાખી આખી લાઈન લીટી છોડીને વ્યવસ્થિત. ચાલો હવે આ પાર્ટ છોડી દો, બધા નીચે જગ્યા હોય જવા દેજો અને સામેની સાઈડમાં આવી જાઓ. બરાબર? ચાલો નવી સાઈડમાં. આ સાઈડમાં લખાઈ ગયું બધાને, હવે આ સાઈડમાં આવી જાઓ. 11 થી 20 અંક શબ્દમાં છે, તમને આવડે જ છે. બરાબર છે? પણ આ સાથે લેસન છે, મેં તમને કીધું હતું ને કે જોડી હોય. આ બેની જોડી છે, બધું સાથે આવશે આખું પેજ. ચાલો 2 એકડા 11, અને કાંઈ નહીં ગન્ને હસવઈ ગી, યન્ને કાનો યા, રન્ને કાંઈ નહીં ર. લખ્યું 11, એકડે બગડે 12, બંને કાનો 12, રન્ને કાંઈ નહીં ર. 12, એકડે તગડે 13, તન્ને એક માત્ર 13, રન્ને કાંઈ નહીં ર. 13, એકડે ચોગડે 14, ચન્ને કાનો 2 માત્રા 14, ને કાંઈ નહીં દ. 14, એકડે પાંચડે 15, પન્ની માથે મીંડું 15, ને કાંઈ નહીં દ, રન્ને કાંઈ નહીં ર. 15, એકડે છગડે 16, સન્ને કાનો માત્ર 16, અળને કાંઈ નહીં અળ. 16, એકડે સાતડે 17, સન્ને કાંઈ નહીં સ, તન્ને કાંઈ નહીં ત, રન્ને કાંઈ નહીં ર. 17, એકડે આઠડે 18, अन्ने कांई नहीं ढन्ने कानो ढार, अन्ने कांई नहीं र. 18, एकड़े नवड़े 19, अन्ने कानो मात्र ओ, गन्ने कांई नहीं ग, हण ने दीर्घई हणी, सन्ने कांई नहीं स. 19, बगड़े मींडे 20, वन्ने दीर्घई 20, सन्ने कांई नहीं स. 20, चालो જોઈ લો પહેલાં, બાકી હોય અધૂરું હોય તો લખી નાખો, બરાબર. ચાલો થઈ ગયું. હવે નવા પેજ આવી જાઓ. આવી ગયા બધા નવા પેજ છે. 2 લીટા પાડી દો.
પાડી દીધા 2 લીટા, 2 આંકા પાડ્યા વ્યવસ્થિત. મેં તમને કાલે શીખવાડ્યું હતું. પેલું ખાનું કેવું રાખવાનું છે? મોટું. પછીના 2 ખાના છે એ માપે રાખો. થઈ ગયું? આમાં કાંઈ જ તમારે કરવાનું નથી હમણાં. બરાબર? ચાલો આ લખીએ તે પહેલાં આપણે આ લાઈનનું રિવિઝન બાકી રહી ગયું એ કમ્પ્લીટ કરી નાખીએ. ચાલો 11 થી 20 અંક શબ્દમાં. બરાબર? ફટાફટ એ તો આવડે જ છે બધાને, એટલે થઈ જશે ફટાફટ. ચાલો 2 એકડા 11, अन्ने काई नहीं अ गन्ने हसवैगी, यन्ने कानो या रन्ने काई नहीं र 11, एकड़े बगड़े 12, बन्ने कानो बार रन्ने काई नहीं र 12, एकड़े तगड़े 13, तन्ने एक मात्र 13 रन्ने काई नहीं र 13, एकड़े चौगड़े 14, चन्ने कानो बे मात्रा 14 दन्ने काई नहीं द 14, एकड़े पांचड़े 15, पन्नी माथे मिंडू 15 दन्ने काई नहीं द रन्ने काई नहीं र 15, एकड़े छगड़े 16, सन्ने कानो मात्र 100 अड़ ने काई नहीं अड़ 16, एकड़े सातड़े 17, सन्ने काई नहीं स तन्ने काई नहीं त रन्ने काई नहीं र 17, एकड़े आठड़े 18, अन्ने काई नहीं अड़ अन्ने कानो 18 अन्ने काई नहीं र 18, एकड़े 9 19, अन्ने कानो मात्र ओ गन्ने काई नहीं ग हण ने दीर्घई हणी सन्ने काई नहीं स 19, बगड़े मींडे 20, वन्ने दीर्घई 20 सन्ने काई नहीं स 20. ચાલો થઈ ગયું આ લાઈન વ્યવસ્થિત રીતે થઈ ગઈ. ચાલો મેં તમને નવા પેજે લીટો પાડવાનું કહી દીધું હતું જે તમે લોકોએ કરી નાખ્યું છે. બરાબર? તો ચાલો વ્યવસ્થિત રીતે લીટો પડાઈ ગયો પહેલાં જોઈ લ્યો. આ રીતે તમારે કરવાનું છે. ચાલો રેડી? સૂચના 11 થી 20 દશક એકમમાં. 11 થી 20 દશક એકમમાં. થઈ ગઈ સૂચના? લખાઈ ગઈ? ચાલો હવે 0 વાળી લાઈનમાં 0 ને 1 હતું. બરાબર છે? પણ આ લાઈનમાં આપણે આ રીતે લખ્યું છે કે 1 10 ને 1. બરાબર? તો 1 10 નો મતલબ શું થાય કે 10. 10 ને 1, 10 ને 2, 10 ને 3. પણ લખવાની રીત આ છે. બરાબર? પણ જ્યારે દશક એકમવાળી લાઈન લખીએ ત્યારે આમ આવી જશે. જોઈને વ્યવસ્થિત. બરાબર? સમજો, પહેલાં સમજાવું છું, સમજી લ્યો. 10 ને 1 બરાબર 11. 11 કેમ થાય? 2 એકડા. તો મેં તમને કીધું હતું ને કે 2 એકડા એટલે આમ, એકડે બગડે એટલે આ થયા. બરાબર છે? આ સમજાવું છું પાછું. શું છે આ? શું છે? તો કે આ છે દશક. શું કામે દશક છે? તો કે આ ક્યાં આવ્યા છે? આગળ. બરાબર છે? આ શું છે? તો કે એકમ. શું કામે? તો કે આ ક્યાં આવેલા છે? પાછળ. મેં તમને કાલે કીધું હતું કે મમ્મી આગળ 10 વખત બોલો. આગળ શું? તો કે આગળ દશક, પાછળ એકમ. બરાબર? એવી જ રીતે એકડે બગડે 12. તો એકડો શું છે? તો કે એકડો છે તે દશક છે. બગડો શું છે? બગડો છે તે શું છે? એકમ. બરાબર છે? બગડો એકમ છે.
કોઈ પણ સંખ્યા લઈ લો, દાખલા તરીકે તમે લ્યો 35, તમને એમ થયું કે મારે 28 લેવા છે, કોઈ પણ સંખ્યા, તો એમાં આગળની જે સંખ્યા છે તે શું છે? દશક, અને પાછળની સંખ્યા શું છે? એકમ. બરાબર. હવે હું તમને પૂછું, આગળ તમારે શું કહેવાનું? દશક. પાછળ, તો પાછળ શું છે? એકમ. શું છે? એકમ. આગળ દશક, પાછળ એકમ. આગળ દશક, પાછળ એકમ. ચાલો, સમજાઈ ગયું? એક એક માં હું આમાં સમજાવીશ કે આગળ પાછળ, પણ તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર છે? ચાલો સમજો. 10 ને 1 બરાબર 11. 11 માં આગળ શું છે? તો કે એકડો છે ને, એકડો. તો આગળ છે એટલે અહીંયા એક દશક. સમજાણું? આ જે હોય એ અહીં લખી નાખવાનું. આગળની છે, આગળ જે અંક આપેલો હોય તે લખી નાખવાનો. આગળ છે એટલા માટે એને શું લખ્યું આપણે? દશક. પછી પાછળ, પાછળ શું લખ્યું છે? એકડો. તો પાછળ જે અંક આપેલો હોય તે પણ લખી નાખવાનો. બરાબર છે? તે લખી નાખ્યો. અને પાછળ શું હોય? તો કે એકમ. થઈ ગયું? હવે કેમ બોલવાનું સમજો. 10 ને 1 બરાબર 11. એક દશક એક એકમ. સમજાણું? ફરીથી સમજો. અહીંયા તમે 3-4 સમજી લેશો ને એટલે તમને આવડી જશે. 10 ને 2 બરાબર 12. 10 ને 2 બરાબર 12. આમાં પણ જુઓ, આગળ આગળ કેટલા છે? તો કે 1. તો 1 લખી નાખવાના. 1 શું છે? એક દશક. બરાબર? આગળ દશક, પાછળ એકમ છે. તો કેટલા એકમ છે પાછળ? તો કે 2. કેટલા એકમ છે? 2. 2 એકમ. સમજાણું? આ 2 સંખ્યા છે ને એને આપણે છૂટી પાડી દીધી અહીંયા. 1 દશક 2 એકમ. કેમ કે આપણે શું કરીએ છીએ? દશક ને એકમમાં, જુઓ અહીંયા સૂચના, દશક ને એકમમાં છૂટા પાડીએ છીએ. બરાબર છે? તો આને છૂટા પાડીએ આપણે. તો આખું લેસન છે ને સાથે આવે. 10 ને 3 બરાબર 13. એક દશક કેટલા એકમ? કેટલા? 1 દશક 3 એકમ. સમજાણું બધાને? 10 ને 4 બરાબર 14. એકડે ચોગડે 14. 14 માં કેટલા દશક છે? 1 દશક. છે લખી નાખ્યા? 1 દશક. અને કેટલા એકમ છે? 4 એકમ. 10 ને 4 બરાબર 14. 1 દશક 4 એકમ. 10 ને 5 બરાબર 15. 1 દશક 5 એકમ. સમજાણું? હવે ડાયરેક્ટ તમને હું કહેતી જાઉં છું. 1 દશક 5 એકમ. બરાબર છે? શું કામે? હવે તો તમને ખબર પડી ગઈ ને કે મેડમ કઈ રીતે કરાવે છે. આગળ શું છે તમારે મનમાં બોલવાનું. આગળ દશક પાછળ એકમ, આગળ દશક પાછળ એકમ. એટલે તમારે કાંઈ ભૂલ ન થાય. આમ આંગળી રાખવાની. આગળ દશક એટલે આગળ લખી નાખવાનું એકડો, પાછળ એકમ, પાછળ છગડો લખી નાખવાનો, પાછળ એકમ. આગળ દશક તો અહીંયા આગળ એકડો, પાછળ એકમ તો 7 લખીને પાછળ એકમ. આગળ દશક એકડો રાખ્યો. એકમ ક્યાં હોય? પાછળ હોય. પાછળનો અંક જે હોય કોઈ પણ અંક એ પાછળ લખી નાખવાનો. બરાબર છે? ચાલો. 10 ને 6 બરાબર 16. 1 દશક 6 એકમ. 10 ને 7 બરાબર 17. 1 દશક 7 એકમ. 10 ને 8 બરાબર 18.
1 દશક 8 એકમ, 10 ને 9 બરાબર 19, 1 દશક 9 એકમ, 10 ને 10 બરાબર 20। જુઓ, તમે એવું વિચારી લીધું હોય કે મેડમ અહીં તો બધે એક જ આવે છે, અમે બધામાં જોયા વગર એક લખી નાખીએ ને 1 2 3 4 5 6 7 8 9 એમ લખી નાખીએ, પણ એવું જરૂરી નથી। જો અહીંયા બદલી જશે, શું છે તો કે 20 છે ને 20, જુઓ છે ને 20, તો 20 છે। જુઓ આગળ શું છે, આગળ કયો અંક આપેલો છે 2, તો 2 શું છે તો કે દશક છે ને દશક, તો લખ્યા જો અહીંયા 2 દશક, અને એકમ કેટલા છે જુઓ 0 એકમ, બરાબર। જુઓ 10 ને 10 કેટલા થાય 20, જુઓ અહીં કરીને હું બતાવું છું 20, બરાબર, આ 20 છે, તો આ બગડો છે તે આગળ છે એટલે આ શું છે દશક, અને આ 0 છે એ પાછળ છે, તો 0 શું છે એકમ। જો તમારા મમ્મી પાસે બેઠા હોય ને તમારી, તો એને પણ કહેજો કે તમને મોઢે કરાવી દે આગળ દશક પાછળ એકમ, એટલે તમારે સંખ્યા બનાવો, સંખ્યા છૂટી પાડો, એમાં કોઈ પણ જાતની તકલીફ થાય નહીં। આ યાદ જ રાખી લેવાનું છે, આગળ દશક ને પાછળ એકમ, બરાબર। પછી કોઈ પણ સંખ્યા આપી હોય 65 હોય કે ચાહે 42 હોય કે 72 હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય, તો આગળ જે સંખ્યા છે ને એ તમારી દશક છે, પાછળની સંખ્યા છે ને એ તમારી કઈ છે એકમ, બરાબર। તો ચાલો લાઈન ફરીથી જુઓ, સમજો। હવે હું આખી બોલું છું ને તમે સમજો, હવે હું એકમાં નહીં સમજાવું કે આગળના પાછળ, બરાબર, સમજાવી લીધું, ઘણું સમજાવ્યું, બરાબર છે, છતાં પણ ધ્યાન આપો। 10 ને 1 બરાબર 11, 1 દશક 1 એકમ, 10 ને 2 બરાબર 12, 1 દશક 2 એકમ, 10 ને 3 બરાબર 13, 1 દશક 3 એકમ, 10 ને 4 બરાબર 14, 1 દશક 4 એકમ, 10 ને 5 બરાબર 15, 1 દશક 5 એકમ, 10 ને 6 બરાબર 16, 1 દશક 6 એકમ, 10 ને 7 બરાબર 17, 1 દશક 7 એકમ, 10 ને 8 બરાબર 18, 1 દશક 8 એકમ, 10 ને 9 બરાબર 19, 1 દશક 9 એકમ, 10 ને 10 બરાબર 20, 2 દશક 0 એકમ। ચાલો જોઈ લો, વ્યવસ્થિત સમજી લ્યો, અને પછી ઘરે તમારે આખું લેસન કરવાનું છે। કાલે તમને 1 થી 10 સંખ્યા લેખન, અંક શબ્દની લાઈન, 1 થી 10 સંખ્યા અંક દશક એકમમાં આ બધું કરાવ્યું હતું, બરાબર છે। હવે આજે આપણે આ લેસન કર્યું, અને એક ખાસ સંખ્યા લેખન અને દશક એકમમાં, કેમ કે આ લેસન તો તમારે આવી ગયું છે કેજીમાં, બરાબર છે, પણ આપણે આ લેસન ઉપર ભાર આપવાનો છે, બરાબર છે, આ બધું। એટલે યાદ રાખજો, શું આવે ગમે ત્યારે પૂછે મેડમ કે મમ્મી, આગળ દશક, પાછળ એકમ, તો આ યાદ રાખી અને 11 થી 20ની લાઈન કરી। હવે આપણે 21 થી 30નું સંખ્યા લેખન, અંક શબ્દ અને દશક એકમ કરશું। ચાલો ત્યાં સુધી તમે આ બધું લેસન રિપીટ કરો। ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય।